મિત્રો જય સિયારામ. આજે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રથમ ભાષા એમાં પાઠ 10 ડાંગવનો અને જેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. તો ચાલો મિત્રો આપણે લેખકનો પરિચય જોઈએ. તો મહેન્દ્રસિંહ તખ્તસિંહજી પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમના ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ છે. પોલિટિક્સ પોલિટેનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. આ હતો લેખક મહેન્દ્રસિંહ પરમારનો પરિચય. હવે આપણે જોઈશું આ પાઠની સ્ટોરી. તો કે આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. લેખક મહેન્દ્રસિંહ પરમારે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સ્મરણોની લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. તેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વણાય છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં જોવા મળે છે. આ તો મિત્રો પાઠની સ્ટોરી. જોઈએ તેના પાઠની આખી ભાવાર્થ અથવા તો તેની વિસ્તારથી વાત જોઈએ તો કે લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય હતું? ત્યારે લેખક અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે. તેમ છતાં એની દુર્ગંધ સાથે તેમને એક ધરોબો કેળવાઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાથી બારભાટા થઈને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે. તેમણે અહીં ઉચ્છા સ્થાને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાંચલ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર શેક એમના સુધી લાલ કાર્પટ બિછાવતી સ્વાગત કરતી હોય એવું તેમને લાગતું. તેઓ આ રાજમાર્ગ પર ટપ ટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ જ થઈ જતી. નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળ્યું છે. લેખકને આ ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર પ્રિય હતું. આ માટે લેખકનો પ્રવાસ ડાંગ વનોનો જ્યાં આહવાની વન શબ્દનું મનોહરરૂપનું પણ એને દર્શન કર્યું હતું. તો તેની પણ વાત આપણે જોઈએ તો સ્ટોરી રૂપે તો કે આહવાની વન સંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. તેમની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવ વસાહતની ઝાંખી કરાવતા ઘરો લાલ પરણોના હોય તેવા લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી રસ્તો સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલાશ છે. એ બંનેનો તોર મિજાજ સૂર્યપ્રકાશથી સળિયાતો છે. આ દ્રશ્ય નયનરમ્ય છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું હોય અને એવું લાગે છે થોડા સમય પહેલાં જ પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની મનોરૂપનું દુનિયા દેખે તેવું સરસ સુંદર વાતાવરણ છે મિત્રો. અને લેખકે
આ બધું જ તેને જોયું છે કે રાતના સમયે જઈએ ત્યારે ખીણને રસ્તે ચારેય બાજુ આજ્ઞાઓ ઉડતા હોય. આજ્ઞાઓને જાણે સાગના ઝાડને રાત્રો શણગારી લીધા હોય એવું લાગતું હતું. ઉપર આકાશ તારા ખચિત અને નીચે આજ્ઞાની ઉડાઉડ કવિ અહીંયા રાજેન્દ્ર પ્રસાદની પંક્તિમાં જણાવતા કહે છે કે સ્થાનનો જ ફરક હતો ખાલી, પણ મૂળમાં તો અંજવાળું જ હતું. શિખર તારાઓથી શોભતું હતું ને તળાટીમાં આજ્ઞા ઝગમગતા હતા. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓએ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપ્યું હોય એવું દ્રશ્ય અહીં જોવા મળ્યું હતું. લેખક રાતના સમયે ખીણના રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે, કારણ કે લેખકે જોયેલા દ્રશ્યની વાત કરે છે. પછી કહે છે કે લેખકે ટચુકડા બુભુક્ષ માછીઓ સાથે સરખાવવામાં એટલા માટે આવ્યા હતા કે લેખક પોતે ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઉર્જા મળે છે. આવી કેટલી બાબતો જોઈ અને એક વખત લેખક જ્યારે આહવાથી આગળ નીકળ્યા ત્યારે એની મુસાફરી દરમિયાન એમના માટે યાત્રા બની રહેતી એવું લેખકને લાગતું હતું. પણ જ્યારે એને આદિવાસીના જે ડાંગમાં ગયા ત્યારે આદિવાસીઓના કોઈ મરણ થયું હતું તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને શમશાને લઈ જતા હતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘો એની નાનામીને ઉચકીને આગળ ચાલતા. તેમના મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ રીત ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતાં આદિવાસીઓની ઉજવણી જે જોઈ તે લેખકને કાંઈક નવીન જ લાગ્યું. કેવી હશે કે આહવા એટલે કે ડાંગ વનોની એટલે કે એની સંસ્કૃતિ અને લેખકની આ બધી જ મુસાફરી યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીથામ થઈ જતી, ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવી થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું હતું. આ રીતે આખા પાઠનો સાર છે જે તમને મેં કીધું બહુ સારો છે મિત્રો, કે જેથી કરીને પાઠ પણ એટલો સારો છે અને ડાંગ વનો કે ડાંગની સંસ્કૃતિને અહીંયા લેખકે સારી રીતે પ્રસ્તુત કરી છે મહેન્દ્રસિંહ પરમારે એક નિબંધ દ્વારા. જોઈએ આપણે પાઠને આગળ ચલાવીએ. લેખક બોલે છે, પ્રિય બાપુજીને આંખો પત્ર રૂપે લખે છે કે પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર એટલે કે જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મરણ કરવાનો પ્રયત્ન કરું છું. એટલે કે લેખક જ્યારે અંકલેશ્વર અને નાથી આહવા ગયા હતા ત્યારે લેખકનો અનુભવ એને પિતાશ્રીને લખવાનો હતો, પણ ત્યારે નહોતો કહી શક્યો. પણ પુનઃ એટલે કે ફરીવાર એક કરું યાદ કરીને તમને લખવાનો પ્રયત્ન કરું છું. આગળ તો કે આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. એટલે કે અંકલેશ્વર લેખકનું પ્રિય સ્થળ છે અને એના મિત્રો તેને ગંદકેશ્વર કહેતા હતા. ઓહો, વિચિત્રમ એની દુર્ગંધ સાથે એક ધરોબો કેળવાઈ ગયેલો. પણ સાચું કહું તો અહીંના પુરુષી નાકાથી 12 બોઠા થઈને આગળ જતાં આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે એવો અહીં લેખક કહે છે. શેને કારણે તો ભરૂચથી એટલે કે પુરુષી નાકાથી 12 બોઠા થઈને જે આગળ જતી ભેખડવતી નર્મદાને કારણે જ તે લેખકને અંકલેશ્વર પ્રિય હતું એવું અહીંયા કહે છે. અહીં ઊંચા સ્થાને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. ઊંચા સ્થાન એટલે કે ઉપરની જગ્યા ઉપર ઊંચી ઊંચી જગ્યાઓ ત્યાં બેસીને સૂર્યનો અસ્ત થતો હોય તે જોવાનું દૃશ્ય લેખકે નિહાળેલું એની વાત કરે છે. અસ્થાન સ્થળે પહોંચેલા સૂર્ય મહારાજ અક્ષિતિજ જળવંતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ વિછાવી આપે છે. આ રાજમાર્ગે ટપ ટપ કરતાં દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ જ થઈ જાય. આમ લેખકની વાત બધી જ તે જે એને પ્રવાસ કર્યો છે
તે બાપુજીને પત્ર રૂપે દર્શાવે છે. બહુ સરસ મજાની એવી કૃતિ છે કે જે તમારા માટે ઉપયોગી છે. ને એક આહવાનું સૌંદર્ય તમારી સામે, એટલે કે જે પ્રકૃતિ છે ત્યાંની આખી સ્થાનિક પ્રજાની જે સંસ્કૃતિ છે તેની વાત અહીંયા આપણી સામે પ્રસ્તુત કરે છે મહેન્દ્રસિંહ પરમાર. જોઈએ આપણે પિતાજીને લખેલો પત્રમાં. નર્મદાએ મને હર હંમેશ સંસ્કૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સાચા એટલે કે સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો જ, ભરતીની અસર હોય તો શેખ સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. જાઓ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો અહીંયા આમ જ તે ડાબી તરફ પ્રવાહ સાથે વહુતો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં નીકળી જતો. આમ લેખકે જ્યાં પોતે ફર્યા છે તેની વાત પ્રિય બાપુજીને બધી જ કરે છે કે નર્મદા નદીનો જે મિજાજ માણ્યો, આનંદ માણ્યો, ત્યાંથી આગળ નીકળતા તેને જોઈ લ્યો તો કે કબીરવડ જોયું, નારેશ્વર, જબલપુર, અમરકંટક, અને ત્યાંથી ડાબી સાઈડ જાય તો સમુદ્ર ઠેઠ સુધીની સફર લેખક કેમે કરી છે. આમ પિતાશ્રીને બધું જ તે કહે છે. પછી આગળ છે કે કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાક તપસ્વીઓના તપને પણ અનુભવીએ. કવિ અહીંયા કબીરવડ આવે છે ત્યારે કબીરજીને પોતે પણ યાદ કરશે અને ત્યાં એને તપ કર્યું હતું તે જગ્યાને પણ અહીંયા કવિ યાદ કરે છે. નાહી ત્યારે આખી નર્મદા આપણે હોય એવું કવિ કે અહીંયા મને લેખક કે મને યાદ આવે છે કે નાહીએ ત્યારે આખી નર્મદા આપણે હોય તો અહેસાસ થાય છે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. કાલાંતરો એટલે કે લાંબા સમયના અંતર પછી આપણે આ સૃષ્ટિમાં નાહતા હોય એવો અનુભવ લેખકને અહીંયા થાય છે. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ એટલે કે સન્નિધિએ ઉઘાડતું આવે છે. એટલે કે કવિ કહે છે એક અંજલિ એટલે કે એક ખોબો જ્યારે હું પાણીનો ભરું છું તો ભૂતકાળ બધો યાદ આવે છે અને વર્તમાનમાં એ બધું અહીંયા દેખતો હોય તો અહેસાસ થાય છે. ભૂખ, તરસ બધું ભૂલી જવાય. અને પછી કવિ રાજેન્દ્ર શુક્લાને અહીં યાદ આવ્યા વિના ન રહે એટલે કવિ અહીંયા રાજેન્દ્ર શુક્લાની પંક્તિ કહે છે કે મોટા છણાકે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘોરની ઘટામાં આઠેય પ્રહર ઉજાણી. લેખક અહીંયા રાજેન્દ્ર શુક્લાની પંક્તિ એટલે કે મોટી છણાકી ધાણી એટલે કે એક મુઠ્ઠા એટલે કે મુઠ્ઠી ચણા હોય અને જો એની ધાણી હોય અને ત્યાંના ઝરણાનું મીઠું પાણીનો જે મિજાજ આનંદ છે એ માણવા જેવો છે. અને ત્યારે એનો ઘેઘોરની ઘટામાં, ઘેઘોર એટલે કે વડ છે કે જેનું મૂળિયું હજે સુધી કોઈ ગોતી ન શક્યું, તે આઠેય પ્રહર એટલે કે 24 કલાક આનંદ માણવા માટેની એક સરસમાંની જગ્યા છે તો કે કબીરવડ છે. તો એ રાજેન્દ્ર શુક્લની પણ પંક્તિને યાદ કરે છે કવિ. આગળ તો લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વનસંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ તે વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી છે આખી. અહીંયા લેખક પોતે આહવા ગયા ત્યારે મંત્રમુગ્ધ થઈ ગયા અને ત્યાંનું મનોહર રૂપ અને ત્યાં પોતાના મિત્રવર્ય એવા જગદીશભાઈનું પણ એનું ઘર હતું જે સનસેટ પોઈન્ટની બાજુમાં હતું. અને એ ઊંચાઈથી જે રંગભૂમિનું દૃશ્ય જોયું એ લેખક આપણને અહીંયા કહે છે. શું કહે છે જોઈએ આપણે કે એની રંગરમણા અદ્ભુત, દૂર નીચે માનવ વસાહતથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર, એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેળીઓ, ખીણમાંથી થેક સૂર્ય સાથે હરીફાઈ કરવામાં થતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, શાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે અને નયનરમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખર અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય છે. લેખકે જોયેલા દૃશ્યોને એટલે પ્રાકૃતિક સૌંદર્યને લેખકે જે જોયું છે તેની અહીં વાત કરે છે કે ત્યાં માનવ વસાહતથી ઝાંખી કરાવતી એવા રતુમડા પત્તાના ઘર કે સરસ એવા પોતાની સંસ્કૃતિના ઘર હતા. અને તે ઘર સુધી દોડી જવા માટેની એક સરપીલ એટલે કે પગદંડીઓ જેને આપણે કહીએ ને કેડીઓ એ હતી. અને ખીણમાંથી એક સૂર્ય સાથે હરીફાઈ મતતા હોય તેવા શાકની પોતાની અલગ જ તે એક અદા અને ત્યાંના જમીન પર પથરાયેલા ઘાસની પણ પોતાની લીલપની વાત કરે કે જે સૂર્યપ્રકાશને પણ
આંટી મારે તેવી સરસ હતી. અને આ સૌંદર્ય જે નયનો એટલે કે આંખોને ગમે અને નયન મનોહર એટલે કે નયનની સાથે મનને પણ મનોહર કરી નાખે તેવા શબ્દોની પણ અર્ચ જાય અહીંયા પ્રત્યક્ષ એટલે કે સામે આવે તેવું સરસ મનું વાતાવરણ છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગગંધ અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લ્યો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો છો તેવું સુંદર એવું સૌંદર્ય દ્રષ્ટિ એટલે કે દૃશ્ય છે. પવનની જાદુએ લાકડી ફરેને આ દૃશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે છે. એ રીતની સરસમાંનું એવું દૃશ્ય છે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ તે બદલી નાખ્યું. તેની નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કે રિએક્ટ થાય? પદાર્થ એક જ પણ એની ઝીલનાર પાત્રો કેવા નોખા ને તોય હેમનું હેમ જ વળી. લેખક દુનિયા સાથે કે કેવી અલગ જ તે સંસ્કૃતિનું અહીંયા વાતાવરણ જોવા મળે છે. જે પ્રાકૃતિક સૌંદર્ય જે લોકોના મન અને મન સાથે આંખોને પણ હરી લે તેવું સૌંદર્યની સાથે કવિએ જે મિજાજ માણ્યો છે, આનંદ માણ્યો છે અને ત્યાંના પાત્રોને જેને જોયું છે તેની વાત અહીં લેખક કરે છે. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જ જોયા. જે મહાલનો ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચે સંચળતાથી ભમી લીધું છે. આમ લેખકે બધી જ વાત કરી કે હું ક્યાં ક્યાં ભમ્યો હતો, આંટા માર્યા હતા તેની વાત કરી છે અહીંયા કે મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબેર, વાસદા, શિવઘાટ, સાપુતારા બધી દોડાદોડ કરી મૂક્યું અને ઊંચી ખીણો અને નીચેની ખીણો બધી જ તે ફરી વળ્યો છો. અને ખીણને રસ્તે રાત્રે નીકળીએ તો સ્તબ્ધ થઈ જઈએ. ડાંગના જંગલોમાં લેખક કે જઈએ અને રાત્રે નીકળીએ સ્તબ્ધ થઈ જઈએ. કારણ કે સૌ તરફ આજ્ઞા, સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા હોય તેવું દ્રશ્ય અહીં લેખક કે જોવા મળે. ઉપર નજર કરો તો તારાખચિત આકાશ અને અહીં નીચે આજ્ઞા. એટલે પ્રિય કવિ એવા રાજેન્દ્ર શુક્લ કાયમ જ તે સાથે જ રહે એવી રીતે અહીં લેખકનું એટલે કે કવિ એવા રાજેન્દ્ર શુક્લની પંક્તિ કે સ્થાનનો જ ફરક આમતો મૂળમાં તો અંજવાળું તારકો શિખર સોહે આજ્ઞાત રાયમાં. એટલે કે લેખક અહીં કહે છે કવિની પંક્તિમાં કે ખાલી સ્થાનનો જ ફરક આમતો હતો ખાલી. એટલે કે ઉપર આકાશ અને નીચે ધરતી પણ મૂળમાં તો અંજવાળું જ થઈ ગઈ. જેમ આકાશમાં કેમ તારાઓથી આકાશ ઝળહળતું હોય એમ નીચે પણ અંજવાળું કોનથી હતું તો કે આજ્ઞાઓને કારણે. કારણ કે તારકો શિખર સોહે એટલે કે તારા એટલે કે આકાશમાં જે દેખાતા રાત્રે તે તારા શિખર એટલે કે પર્વત એટલે કે તળેટી ઉપર પર્વતની ઉપર આજ્ઞાઓથી તમતમતા તારાઓ હતા જે આજ્ઞા તરાઈમાં શોભતા હતા. તરાઈ એટલે કે જે ડુંગરની પટ્ટી હતી તેમાં શોભી રહ્યા હતા. પછી કહે છે અહીંથી ઉડાવડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોજીક બનાવી આપે છે. લેખક કહે છે કે અહીંયા આજ્ઞાઓ છે એ શણગારીને મોજીક એટલે કે રંગીન કાચ કે પથ્થરની કાંકરીઓ જડેલું ચિત્રકામ હોય તેની મોજીન કહે છે. ફરીવાર કહું, મોજીન એટલે કે રંગીન કાચ કે પથ્થરની કાંકરીઓ જડેલું ચિત્રકામ હોય તેને મોજીન કહે છે. એવું સુંદર શણગારેલું એવું હોય છે. આગળ કે નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. કેનો છે? ગિરમાળનો. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશથી એટલે કે પૂરજોશમાં નીચે પડે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. છો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ જ્યારે એટલે કે જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યાને પથ્થરની ઓથ લઈને નીચે જોયું તો એટલે કે ધુઆધાર જોયેલો જબલપુરમાં એટલે કે આ ધોધ એને જોયેલો જબલપુરમાં જેનું નામ હતું ગિરમાળનો ધોધ, જે 300 મીટર ઊંચેથી પડે છે. અને એ જ્યાં પડે છે ધોધ ત્યાં નાનું એવું મસ્તીનું તળાવ બની જાય છે. અને એ ચારે તરફ એટલે કે પર્વતમાળાઓથી વીંટાયેલું હોય તેવો મસ્તીનો ધોધ જે દૃશ્ય અહીંયા લેખકે જબલપુરમાં જોયું હતું. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ જ નહીં, પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. કઈ નદી છે? ગીરા.
નદી ગીરા છે, ધોધ અહીં તળાવ એક રૂપ બની ગયા, એટલે કે નદી ધોધ અને તળાવ એક રૂપ બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. લેખક કહે વાણીનું આ રૂપ મારું સાહિત્યમાં પણ વધારો કરતું એક રૂપ બની ગયું, કારણ કે આ જ તે તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જાને જન્મ આપે છે. એટલે લેખકને નવા નવા શબ્દોનો જ્યારે ઉદ્ભવ થાય છે એટલે એનું સાહિત્યમાં પણ લેખક કહે મારી ભાષામાં પણ ઉર્જા એટલે કે નવી શક્તિ આવે છે, જન્મે છે. ને નીચે તળાવમાં સંચિત થાય છે. સંચિત એટલે કે તળાવમાં બધું જ પાણી ભેગી થાય એમ લેખક કે મારા વિચારો પણ એક ઠેકાણે ભેગા થાય છે. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું તે ઊભો હોઉં, પછી એ જળ પાછું બંધાય કે ન રહે ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા. આમ લેખકને ગીરા ખૂબ જ તે એટલે કે લાગે છે નામ, પણ તેમાં ટચુકડો માછીમારો એટલે કે ટચુકડો એટલે કે નાના એવા માછીમારો કે જે પોતાની ભૂખ માટે માછલા પકડવા જાય ને જે એને જાળ નાખીને વાટ જોવે, એમ લેખક કે હું તે ગીરા નદીએ આ બધું નહીં રમ્ય સૌંદર્ય નિહાળતો હોઉં છે. લેખક કે લળી લળીને હેત કરતા વાસના ઝુંડને ઝુંડ. લેખક કીધું લળી લળીને હેત કરતા વાસના ઝુંડને ઝુંડ એટલે કે વાહડાની પણ એ લેખકે વાત કરી છે, જે હાવ ભેગા હોય ઝુંડ એટલે કે ભેગા, ક્યાંક ઉન્મત્ત ગજ યુથ જેવા, ગજ એટલે કે હાથી જેવા, યુથ એટલે કે ભેગા જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા. ઋતુઓ સઘળી ઠરી ઠામ થઈ જાય પણ ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજીકીથી અને બારીક અનુભવ થાય તેવું સરસનું પ્રાકૃતિક સૌંદર્ય જે પ્રકૃતિએ રચેલું છે તે લેખક અહીંયા જોવે છે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સૌ ઓગળી જવું એટલે કે જતું અનુભવવું હતું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. એટલે કે લેખક કહે છે આ મારી યાત્રા છે, એ મારો અનુભવ છે, અને દરેક વખતે નવા અનુભવથી હું પરિચિત થતો હોઉં છું. આહવા આવ્યો એ પહેલાંય અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. શું સાંભળ્યું હતું? તો કે ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આશેરો પરિચય તે માત્ર મળી શક્યો. જ્યારે તક મળી ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. જો તેના મિત્રો હતો એટલે કે તેના મિત્ર જગદીશભાઈ જે આહવા રહેતા હતા, જે ડાંગમાં આવેલું છે ત્યાં, જેનું બાઇક લઈને લેખક કેવું નીકળી જતો ફરવા માટે. આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું, સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જીવંત, એમના ગીતો, એમના વાદ્યો, તેમના તહેવારો, એટલે કે તેમની બધી સંસ્કૃતિ, ગીતો, વાદ્યો અને તહેવારો જે તેના છે તે લેખક કે જોવા લાયક છે. થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. ત્યાં તો આ તો કાંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું એની નનામી ઉચકીને ડાઘો જતા હતા, જેને આપણે કાંધિયા કહેવી, તે જઈ રહ્યા હતા. અને મૃત્યુના માનમાં ફટાકડા. લેખક આશ્ચર્ય પામી ગયા કે મૃત્યુના માનમાં ફટાકડા ફોડવા એટલે લેખકને એક નવીનતા અનુભવ છે. અને મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક છે. આ ભોળી પ્રજાને આવું સત્ય એટલે કે જીવન સત્ય કેમ લાદ્યું છે, એમ લેખક અહીં કહે છે કે હું જ્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળ્યો ત્યારે આગળ ડાંગીઓ એટલે કે ડાંગના આદિવાસીઓ પોતે એક સાથે સરઘસ એટલે કે ટોળા સાથે નીકળ્યું હતું. તો લેખકને એમ થયું કે કંઈક નવીન જોવા મળશે. પણ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો લેખકને એમ થયું કે કદાચ લગ્ન યાત્રા હશે. પણ આગળ જોયું તો કોઈનું મરણ થયેલું હતું અને તેની નનામી ઉચકીને ડાઘો એટલે કે કાંધિયાઓ જતા હતા અને એને આગળ ફટાકડા ફોડતા હશે. આવું જીવન સત્ય ભોળી પ્રજાને કોને કીધું છે? લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સંપર આવીને ઊભી રહી ગઈ. કેટલું ગમ્યું એટલું જ લખ્યું, એટલે કે જેટલું ગમ્યું એટલું લખ્યું. ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર શ્રેષ્ઠા ગમીને એટલે કે પત્ર શ્રેષ્ઠા એટલે કે મારી પત્ર લખવાની શ્રેષ્ઠા છે તમને ગમીને ઈચ્છા તો ત્યાં જ તે એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણું
વહેતું મૂકવાની હતી, પણ તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હોવ. આમ મહેન્દ્રસિંહ લિખિતન મહેન્દ્રસિંહ પરમાર કે જે પ્રિય બાપુજીને લખેલી આખી વાત અહીંયા કરે છે. રખડૂનો કાગળમાંથી આખો પાઠ લેવામાં આવ્યો છે મિત્રો. અહીંયા પાઠ પૂરો થાય છે મિત્રો. ચાલો એનો સ્વાધ્યાય આપણે જોઈએ તો ડાંગ વનો અને તેનો સ્વાધ્યાય છે મિત્રો. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 એટલે કે પ્રશ્નની સાથે જવાબ છે મિત્રો. સારી રીતે તમે તૈયારી કરી શકો તે માટે પ્રશ્ન સાથે જવાબ અહીંયા તમને દેખાડું છું. વાંચજો અને જેથી કરીને લખજો, જેથી કરીને વધારે યાદ રહે. પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એમાં જોઈએ તો પહેલું, અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો કે અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. બીજો પ્રશ્ન છે, શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો કે આજ્ઞાઓના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો જોઈએ તો પહેલું છે, શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તો કે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. બીજો છે, ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો કે ગીર એટલે કે ગીરા નદી પર એટલે કે ગિરમાળનો ધોધ પડતો હતો. પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબો. તેમાં પહેલો પ્રશ્ન છે, લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે તેમના સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને ઓગળી જતું જોવા મળ્યું. આથી લેખકની મુસાફરી તેમની યાત્રા બની હતી. પછીનો બીજો પ્રશ્ન છે, લેખક પોતે પોતાને ટચુકડા બુભુક્ષ માછીમાર સાથે સરખાવે છે કારણ કે તો કે એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે. જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેને પોતે એકરૂપ બની નહીં ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. ભાષાઓને પણ ઉર્જા મળે છે. આથી લેખક પોતાને નાનકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે. પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. તેમાં પહેલો છે, આહવાની વન સંપદાનું મનોહર રૂપનું વર્ણન કરો. તેનો જવાબ છે જોઈએ તો કે વનસ્પતિની સાથે કુંભરાયને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના વિવિધ રૂપની ઊંડા સ્વાદ લેવાની સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરો રસ્તો એટલે કે સાપ આકારના લાગે છે. નીચે માનવ વસાહતની ઝાંખી કરાવતા ઘરો લાલ પરોણાના હોય તેવા લાગે છે. પવનની લાકડી ફરેને આ દૃશ્ય શ્રાવ્ય પરિવર્તન થતું રહે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી અનુભૂતિ મનોહર દુનિયા છે. થોડા સમય પહેલાં જ તે પડેલા વરસાદે આ રંગભૂમિના માનવ એટલે કે રંગભૂમિના વાતાવરણને બદલી નાખ્યું છે. બધાની નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલી ઘાસની પોતપોતાની લીલપત છે. એ બંનેનો મિજાજ સૂર્ય જેવો પ્રકાશિત સળિયાતો છે. આ દૃશ્ય બહુ જ તે રમણીય છે. આ તો આહવાની વનસંપદાનું મનોરૂપનું વર્ણન. મિત્રો, આ રીતે ડાંગ વનો અને તેનો પાઠ અને તેનો સ્વાધ્યાય પ્રશ્ન સાથે જવાબનો અહીંયા પૂરું થાય છે. મિત્રો, સાથે સાથે વાંચજો અને તૈયારી કરજો જેથી કરીને પરીક્ષામાં ઉપયોગી બને. હસ્તો. જય હિન્દ, જય ભારત.